નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગણિતની અંદર વિભાગ બીમાં પ્રકરણ 5ના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. બરાબર, તો જો ચાલુ કરીએ આપણે કે આપણે શું કીધું છે કે સમાંતર શ્રેણી -3 -1/3 2 ડોટ ડોટ ડોટનું 11મું પદ શોધો. મિત્રો, તમારે અહીંયા 11મું પદ શોધવાનું છે. એટલે કે તમને n એટલે પદોની સંખ્યા કેટલી આપેલી છે? 11 આપેલી છે. બરાબર, અહીંયા પ્રથમ પદ એ તમને કેટલા આપેલા છે? -3 આપેલા છે. ડી ડી એટલે કે સામાન્ય તફાવત, એટલે કે શું આવશે? a2 - a1, એટલે કે -1/3 માઇનસ નિશાની -3, માઇનસ માઇનસ શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે, એટલે કે 1/3 + 3. જ્યારે આપણે આનું સાદું આપશું તો શું આવશે? જો 2 તેરી 6, 6 - 1 એટલે શું આવશે? 5, 5/2. આ તમને શું મળ્યું? ડી મળ્યું છે. બરાબર, તમારે 11મું પદ શોધવાનું છે. તો પદ શોધવા માટે આપણે સમાંતર શ્રેણીનું સૂત્ર છે an બરાબર a વત્તા n - 1 * d. હવે n બરાબર તમને કેટલા આપેલા છે? 11 આપેલા છે. બરાબર, a ની કિંમત કેટલી છે? -3 છે. વત્તા n કેટલા છે? 11 -1. d ની કિંમત કેટલી છે? તો 5/2 છે. બરાબર, હવે જો -3 વત્તા 11 માંથી 11 કેટલા વધે? 10 વધશે. અહીંયા 5/2. પચું પચું 25, સોરી 2 પચા 10. તો શું આવશે? -3 વત્તા પચું પચું 25. ઓછે વધે ઓછા, એટલે 25 માંથી 3 જતો કેટલા વધે? 22 વધશે. તો મિત્રો, આમ 11મું પદ શું થશે? તો કે 22 થશે, જે તમારો જવાબ છે. ચાલો આપણે દાખલા નંબર 2 જોઈએ. સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? જો મિત્રો તમને કીધું છે કયું પદ -81 હશે, એનો અર્થ શું થશે કે તમને છેલ્લું પદ આપેલું છે. શું આપેલું છે? તો -81. છેલ્લું પદ એટલે કે an. બરાબર, હવે અહીંયા પ્રથમ પદ તમને કેટલા આપેલા છે? 21 આપેલા છે. ડી એટલે કે સામાન્ય તફાવત શું હશે? તો કે a2 - a1, એટલે કે 18 - 21, એટલે તમને શું મળશે? ડી ની કિંમત -3 મળશે. બરાબર મિત્રો, તો ચાલો આપણે હવે શ્રેણીની અંદર સૂત્ર મૂકીએ. તો જો an બરાબર a વત્તા n - 1 * d. an તમને કેટલા આપેલા છે? છેલ્લું પદ તો -85 આપેલું છે, સોરી -81 આપેલું છે. બરાબર, -81 બરાબર એ બરાબર કેટલા છે? 21 છે. વત્તા n તો આપણને શોધવાનું છે, વત્તા -1. ડી ની કિંમત કેટલી છે? -3 છે. આ +21 છે, આ સાથે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય, એટલે કે 81 - 21 બરાબર 3n. જો -3n માઇનસ માઇનસ +3. બરાબર, તો જો મિત્રો અહીંયા કેટલા આવશે? 81 -21 એટલે શું આવશે? -102 બરાબર -3n વત્તા 3. બરાબર, વત્તા 3 છે, આ સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જશે, એટલે કે 102 માઇનસ 3 બરાબર -3n. તો કેટલા આવશે મિત્રો? અહીંયા 105 આવશે, કેમ કે ઓછે ઓછે વત્તા -3n. બે સાઈડ માઇનસ છે, ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આ 3 છે એના ગુણાકારમાં, સામે છે શું થઈ જાય? ભાગાકારમાં આવી જાય, એટલે કે 105/3. બરાબર, હવે જો 35 તેરી કેટલા થાય મિત્રો? તો 105 થાય. તો આમ n બરાબર કેટલા આવશે? 35 આવશે. તો મિત્રો, અહીં સમાંતર શ્રેણીમાં 35મું પદ શ્રેણીનું 35મું પદ -81 હશે. બરાબર મિત્રો, દાખલો સમજાણો હશે. જો ન સમજાણું તો તમે દાખલાને ફરીથી એક વખત જોઈ લેશો. બરાબર, ચાલો આપણે ત્રીજો દાખલો જોઈએ. તો મિત્રો, ત્રીજા દાખલામાં આપણે ચકાસવાનું છે કે 301 એ 5, 11, 17 અને 23 સંખ્યાની કોઈ પદ છે કે નહીં આપણને જોવાનું છે. બરાબર મિત્રો, તો જો અહીંયા આપણને a બરાબર કેટલા આપેલા છે? 5 આપેલા છે. ડી બરાબર એટલે કે સામાન્ય તફાવત કેટલા આપેલા છે? તો 11 - 5 એટલે કે 6 આપેલા છે. બરાબર મિત્રો, તો મિત્રો અહીંયા તમને જો છેલ્લું પદ આપણે લઈ લઈએ કે 301 છે. જો આપણે n ની સંખ્યા એ કોઈ પૂર્ણાંક સંખ્યા મળશે ને મિત્રો, તો આપણો જવાબ સાચો હશે, એટલે કે 301 પદ હોઈ શકે છે. જો એ સંખ્યા પૂર્ણાંક નહીં હોય તો એનો અર્થ હશે કે 301 છે પદ હોઈ શકે નહીં, કેમ કે પદ છે હંમેશા પૂર્ણ હોય.
એટલા માટે એ પૂર્ણાંક સંખ્યામાં હોવો જોઈએ. બરાબર? એટલે પૂર્ણાંક સંખ્યા નહીં, સોરી મિત્રો, પૂર્ણ સંખ્યામાં હોવો જોઈએ. બરાબર? તો ચાલો જોઈએ, આપણે કિંમત મૂકીએ કે an બરાબર a વત્તા n માઇનસ વન ઇન્ટુ ડી. આ જો an કેટલા આપેલા છે? તો કે આપણે 301 લીધા છે અહીંયા. એ કેટલા છે? તો કે એની કિંમત 5 છે. વત્તા n તો આપણને શોધવાનું છે. -1 ડી ની કિંમત કેટલી છે? તો 6 છે. આ +5 છે, આ સાઈડ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર, n માઇનસ વન ઇન્ટુ 6. હવે અહીંયા કેટલા વધશે? તો જો 296 વધશે. બરાબર, n માઇનસ વન ઇન્ટુ 6. તો મિત્રો આ 6 છે, આખા પદ અરે ગુણાકારમાં છે, સામે સાથે શું થઈ જાય? ભાગાકારમાં થઈ જાય. તો 296 ભાગ્યા 6 કરશો ને મિત્રો, તો આપણે જવાબ 49 પોઈન્ટ સમથિંગ આવશે. 296 ભાગ્યા 6 એટલે શું આવ્યું? 49.3 આવે છે. બરાબર, n માઇનસ વન. આ -1 આ સાઈડ આવે પ્લસ થઈ જાય, તો n બરાબર શું આવશે? 49.3 વત્તા 1, એટલે કે n બરાબર શું આવશે? 50.3. તો જો મિત્રો, અહીંયા 50.3 આવ્યું છે, કે આપણી સંખ્યાનો જવાબ છે પૂર્ણ નથી મળેલો. પૂર્ણ નથી મળેલો, તેથી આપણે કહી શકાય, તેથી 301 એ પદ ન હોઈ શકે. પદ ન હોઈ શકે. બરાબર મિત્રો. મિત્રો દાખલો સમજાવવાનો હશે તો સારું, જો ન સમજાયો તો તમે ફરીથી દાખલો એક વખત જોઈ લેજો. તો ચાલો આપણે દાખલા નંબર 4 જોઈએ. જો કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે, તો મિત્રો જ્યારે સરખામણી કરવાની હોય ને, ત્યારે શું કરવાનું? આપણે બરાબર મૂકવાનું. તો તમને શું કીધું છે કે 17મું પદ છે ને એ 10મા પદ કરતા કેટલા વધુ છે? 7 વધુ છે. બરાબર મિત્રો, તો આપણે સામાન્ય તફાવત ડી શોધવાનું છે. આ તમને ખબર છે કે એ 17 છે, અને આપણે શું લખી શકાય? કે a વત્તા 16d. અહીંયા a વત્તા 9d વત્તા 7. તો બી સાઈડથી એ જશે, આ પ્લસ 9d છે, આ સાઈડ તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. બરાબર, 9d બરાબર શું આવશે? 7. 16માંથી 9 જાય કેટલા વધે? 7d બરાબર 7. 7d હારે ગુણાકારમાં છે, સામાન્ય સાથે ભાગાકારમાં આવી જાય, એટલે 7/7. આમ ડી ની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 1 મળ્યું. એટલે કે સામાન્ય તફાવત કેટલું મળ્યું આપણને? તો કે 1 મળે છે. તફાવત 1 મળે છે. બરાબર મિત્રો, તો હવે 5મો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી 3, 8 તે ડોટ ડોટ 253 હોય, તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. મિત્રો આપણને છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. બરાબર, તો આપણે એટલું વિચાર લઈએ કે આપણે 20મું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે, તો આપણે શું કરશું? કે દાખલો સરળ પડે એટલા માટે આપણે શ્રેણી આપણે ઊંધી લખી નાખશું. તો જો 253 તફાવત કેટલાનો છે? 5 5 નો તફાવત છે, એટલે કેટલા આવશે? 248 243 ડોટ 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 છેલ્લે શું આવશે મિત્રો? તો 3 આવશે. બરાબર, શ્રેણી આ છે, શ્રેણીને ખાલી આપણે ઉલટી ફેરવી છે, એટલે કે આપણે છેલ્લે જ કીધું છે, આપણે શું કરવું પડશે? પહેલેથી 20મું પદ શોધવું પડશે. બરાબર, તો જો અહીંયા એ બરાબર કેટલા આપેલા છે? 253 આપેલા છે. ડી એટલે સામાન્ય તફાવત કેટલું છે? તો 248 માઇનસ 253, એટલે કે તમને મળશે -5. બરાબર, હવે આપણે છેલ્લેથી એટલે કે પહેલેથી કેટલો પદ શોધું? 20મું પદ શોધું, એટલે કે એન બરાબર કેટલા આવશે? 20 આવશે. બરાબર મિત્રો, તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકશું કે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલા પદ શોધવાનું છે? તો અહીંયા આપણે છેલ્લેથી નહીં, પહેલેથી 20 શોધશું, કેમ કે આપણે શ્રેણીને ઊંધું કરી નાખ્યું છે. હવે એની કિંમત કેટલી છે? 253 છે. વત્તા n ની કિંમત 20 છે. 20 માઇનસ 1. ડી ની કિંમત કેટલી છે? તો -5 છે. હવે જો 253 વત્તા અહીં કેટલા આવશે? 20માંથી 1 ગયા તો 19, અહીંયા -5. 19 50 કેટલા થશે? તો કે 95. વત્તે ઓછે તો ઓછા 95 આવશે. તો 253માંથી આપણે 95 બાદ કરશું તો કેટલા મળશે? 158 મળશે. તો મિત્રો એ 20 એટલે આપણે કેટલું મળેલું? 158 મળેલું છે. તો આમ આપણે શું લખી નાખીએ? 3 6 સોરી 3 8 13 ડોટ 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 253માં છેલ્લેથી 20મું પદ 158 છે. બરાબર, તો ચાલો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. જો સમાંતર શ્રેણી 8
3 - 2 ડોટ ડોટ ડોટના પ્રથમ 22 પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર મિત્રો? તો જો અહીંયા a બરાબર કેટલા આપેલા છે? 8 આપેલા છે. d બરાબર જોઈએ તો કે 3 - 8 એટલે કે કેટલા મળશે? -5 મળે છે. કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 22 પદોનો સરવાળો શોધવાનો છે. એટલે કે n બરાબર કેટલા આવશે? 22. તો મિત્રો અહીંયા સરવાળો શોધવા માટે સૂત્ર છે આપણી પાસે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો જો મિત્રો n ની કિંમત કેટલી છે? 22/2. એટલે અહીં હું લખી નાખીશ S22. બરાબર? 2. a ની કિંમત 8 છે. n ની કિંમત તો 22 - 1. d ની કિંમત કેટલી છે? તો -5 છે. બરાબર? તો જો મિત્રો 11 દુ કેટલા થશે? તો 22 થશે. એટલે અહીંયા 11 આવી જશે. 8 દુ 16. 22 માંથી 1 જાય તો કેટલા વધે? અહીંયા 1 વધશે. એ -5 ગુણાકારમાં છે. બરાબર? તો 11 ના 11. પછી 16 ના 16 વત્તા 21 × 50 105 એટલે કે -105 આવશે. બરાબર? હવે વધે ઓછે ઓછા થશે એટલે કે 11 ગુણ્યા ગુણાકારમાં છે બ્રેકેટમાં 16 ઓછા 105. હવે 11 16 માંથી 105 જાય તો કેટલા વધે મિત્રો? તો વધશે આપણે -89. બરાબર? તો હવે જો આપણે 89 ગુણ્યા 11 કરશું તો આપણને જવાબ આવશે 979. કેવા આવશે? પાછા માઇનસ આવશે. મેં કેમ કે અહીંયા માઇનસ નિશાની છે એટલે જવાબ શું આવશે? માઇનસ. તો આમ S22 પદોનો સરવાળો આપણને શું S22 પદોનો આપણે સરવાળો શું મળશે? તો -979 મળશે. બરાબર? તો ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. કે સમાંતર શ્રેણી 1/15, 1/12, 1/10 ના પ્રથમ 11 પદોનો સરવાળો શોધવાનો છે. કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો 11 પદોનો શોધવાનો છે. n બરાબર 11. પ્રથમ પદ શું છે? તો 1/15 છે. એટલે કે સામાન્ય તફાવત એટલે કે d બરાબર શું આવશે? 1/12 - 1/15. તો મિત્રો અહીંયા શું કરવું પડશે કે 12 અને 15 નો આપણે લસા લેવો પડશે. તો 12 અને 15 નો લસા કેટલો મળશે મિત્રો? તો 60 મળશે. બરાબર? તો જો 1/12 છે. 12 ને કેટલા વડે ગુણો તો 60 મળે? તો 5 વડે. બરાબર? માઇનસ અહીંયા 15 ને કેટલા વડે ગુણો તો 60 મળે? તો 4 વડે. તો ગુણ્યા 4. તો બરાબર વાત કરશો તો શું આવશે? જો 5 એકુ 5/60 -4/60. છેદ કેવો છે? સરખો છે તો અંશની બાદ બાકી થશે. એટલે કે 5 - 4/60. એટલે 5 માંથી 1 જાય તો 4 જાય તો કેટલા વધે? 1/60. તો આમાં આપણે સામાન્ય તફાવત d બરાબર કેટલું મળ્યું છે? 1/60 મળેલું છે. બરાબર? તો આપણે સરવાળા શોધવાનું સૂત્ર મૂકીએ કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર? તો n બરાબર કેટલા છે? 11/2. 2 a ની જગ્યાએ કેટલા આવશે? 1/15 આવશે. વત્તા n કેટલા છે? 11 માઇનસ 1. d ની કિંમત કેટલી મળી છે આપણને? 1/60 મળેલી છે. બરાબર? તો જુઓ 11/2 એમને 2 એકુ 2 2/15 વત્તા અહીંયા કેટલા આવશે? 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 1/60 મળશે. તો મીંડી મીંડી ગઈ. તો અહીંયા શું હશે? 1/6. બરાબર? એટલે 11/2 અહીંયા 2/15 વત્તા 1/6. બરાબર? તો અહીંયા 15 અને 6 નો આપણે લસા લેશું તો કેટલો મળશે? 30 મળશે. બરાબર? એટલે કે 11/2 અથવા આપણે એમાં ચોકડી ગુણાકાર કરીએ. હાલો 6 દુ 12, 15 એકા 15, 15 છક 15 છક તો 90. બરાબર? તો જુઓ 11/2 ગુણ્યા 15 ને 12 27/90. બરાબર? તો જો આપણે છેલ્લું ઉડાવીએ તો કે જો 9 તેરી 27 ને 9 દાન 90. 9 તેરી 27 9 દાન 90. હવે જો 11 તેરી 33 અને 10 દુ 20. તો જવાબ આપણે શું આવશે? 33/20. આમ 11 પદોનો સરવાળો આપણને શું મળ્યું છે? તો કે 33/10 મળે છે. તો મિત્રો આ હતો તમારો 7મો દાખલો. ચાલો આપણે દાખલા નંબર 8 જોઈએ. સમાંતર શ્રેણીમાં a બરાબર તમને 8 આપેલું છે. an બરાબર 62 આપેલું છે. Sn બરાબર 210 આપેલું છે. તમારે n અને d શોધવાનું છે. એટલે પદોની સંખ્યા શોધવાની છે અને સામાન્ય તમારે તફાવત શોધવાનું છે. બરાબર મિત્રો? તો જો મિત્રો તમારી પાસે એક સૂત્ર છે Sn નું એટલે કે n/2
અહીંયા એ વત્તા એ એન એટલે કે પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. એસએન તમને કેટલા આપેલા છે? તો 210 આપેલા છે. એન ની કિંમત તમારે શોધવાની છે. અહીંયા 2. અહીંયા એ ની કિંમત કેટલી છે? 8. એ ની કિંમત કેટલી છે? 62. બરાબર મિત્રો? તો જો આ બે છે 2. બરાબર? પેલા વાંધો નહીં. 210 કરી નાખીએ. અહીંયા n/2. 8 ને 62 કેટલા થઈ જશે? તો કે 70 થઈ જશે. બરાબર મિત્રો? હવે જો મિત્રો આ બે છે ભાગાકારમાં જે સામાન્ય છે તો શું થઈ જાય? ગુણાકારમાં વહી જાય. બરાબર? આ ગુણાકારમાં જે સામાન્ય છે તો ભાગાકારમાં વહી જશે. બરાબર? તો જો મીંડું મીંડું ઉડી ગયું. 7 તેરી 21. તો n બરાબર કેટલા આવશે? 6 મળશે. બરાબર? હવે તમારે સામાન્ય તફાવત શોધવાનો છે ડી. તો આપણી પાસે an નું સૂત્ર છે કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. હવે તમને an આપેલું છે. કેટલું આપેલું છે? 62. a ની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? 8. વત્તા n આપણે હમણાં શોધ્યું છે 6 માઇનસ 1. ડી ની આપણે શોધવાનું છે. 8 આ સાઈડ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. 6 માં થઈ જાય તો 5d. બરાબર? આ 62 માંથી 8 તો કેટલા વધે? 54 વધે. અને 5 છે ડી હારે ગુણાકારમાં છે. સામેની સાઈડ આવે તો ભાગાકારમાં. આમ આપણને ડી કેટલા મળ્યા છે? 54/5 મળ્યું છે, જે આપણો જવાબ છે. બરાબર મિત્રો? મિત્રો તમને દાખલો સમજાઈ ગયો હશે. જો તમને ન સમજાણું હોય તો તમે દાખલાને પાછો રિવાઇઝ કરીને તમે જોઈ શકો છો. ચાલો આપણે દાખલા નંબર 9 જોઈએ. સમાંતર શ્રેણીમાં a બરાબર 3, ડી બરાબર 8 અને એસએન બરાબર 192 આપેલ હોય તો ડી શોધો. બરાબર? આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત જ મૂકી દઈશું કે એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. એસએન તમને કેટલા આપેલા છે? તો કે 192 આપેલા છે. બરાબર? n કેટલા છે? 8/2. 2 એની જગ્યાએ 3 છે વત્તા 8 માઇનસ 1 ડી તો આપણને શોધવાનો છે. હવે જો 2 ચોક 8. તો મિત્રો જો આ 4 છે આખા પદારે ગુણાકારમાં છે. સામેની સાઈડ તો શું થઈ જશે? ભાગાકારમાં આવી જશે. બરાબર? અહીં આપણે 2 3 દુ 6. 8 માંથી 1 જાય તો 7d. બરાબર? હવે જો 48 ચોક કેટલા થશે? તો કે 92 થશે. 192 થશે. અહીંયા 6 વત્તા 7d. આ 6 છે સરવાળામાં છે. આ સાઈડ આવે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર? 7d. હવે જો 7d બરાબર શું આવશે? 48 માં 6 જાય તો 42 વધશે. આ 7 છે ડી હારે ગુણાકારમાં છે. સામેની સાઈડ શું થઈ જશે? ભાગાકારમાં વયા જશે. તો ડી બરાબર શું હશે? 7 6 ને 42. તો મિત્રો આમ સામાન્ય તફાવત તમને શું મળેલું છે? કે ડી બરાબર તમને 6 મળેલું છે, જે તમારો જવાબ હશે. તો ચાલો મિત્રો હવે આપણે 10મું એટલે કે છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. જો 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? બરાબર મિત્રો? તો મિત્રો તમને ખબર છે કે 2 અંકની સંખ્યા છે ને 10 થી ચાલુ થાય છે અને 99 એ પૂરી થાય છે. બરાબર? તો આપણને ખબર છે કે 10 છે 3 વડે વિભાજ્ય નથી. પછી વિચારીએ કે 11. 11 પણ એ 2 વડે વિભાજ્ય નથી. પછી કઈ આવશે? 12. 12 છે 3 વડે વિભાજ્ય છે. તો પેલી સંખ્યા 12 આવી છે. પછી એમાં 3 નો તફાવત છે. કેટલી આવશે? 15. પછી 18. ડોટ 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 ડોટ. પછી છેલ્લી સંખ્યા વિશે વાત કરીએ તો આવશે 99. તો 99 3 વડે વિભાજ્ય છે એટલે શું આવશે છેલ્લી સંખ્યા? 99. આપણે કેટલી સંખ્યાઓ શોધવાની છે એટલે કે an નું સૂત્ર વાપરશું. અહીંયા જો a બરાબર તમને કેટલા આપેલા છે? 12 આપેલા છે. સામાન્ય તફાવત કેટલા આપેલા છે? કે 15 માઇનસ 12 એટલે કે તમને 3 આપેલું છે. બરાબર? અને તમને છેલ્લું પદ એટલે કે અંતિમ પદ કેટલું આપેલું છે? 99 આપેલા છે. અને તમારે પદોની સંખ્યા તમારે શોધવાની છે. બરાબર? આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. હવે જો an કેટલા આપેલા છે? તો 99 આપેલા છે. a ની કિંમત કેટલી છે? 12 વત્તા n તો આપણે શોધવાનું છે -1. ડી કેટલા આપેલા છે? તો 3 આપેલા છે. આ પ્લસ 12 છે આ સાઈડ આવે કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. એટલે કે 99 માઇનસ 12 બરાબર n-1 ઇન્ટુ 3. આ 99 માંથી 12 જાય તો કેટલા વધે? 87 વધે. હવે n-1 ઇન્ટુ 3. આ જે 3 છે ગુણાકારમાં છે. સામેની સાઈડ આવે તો કેવા થઈ જશે? ભાગાકારમાં વહી જશે. એટલે કે 87/3 બરાબર n-1. આ મિત્રો તમને કદાચ પાડા 1 થી 30 સુધી આવડતા હોય તો તમને ખબર પડે કે 29 તેરી કેટલા થાય? તો કે 87 થાય. અહીંયા n-1. આ -1 છે આ સાઈડ આવે કેવા થઈ જાય? પ્લસ થઈ જશે. એટલે કે n બરાબર કેટલા આવશે? 30. બરાબર? તો તમે લખી શકો છો કે 2 અંકની
30 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય. બરાબર મિત્રો, તો મિત્રો અહીંયા આપણે 10 એ 10 દાખલા થઈ ગયા છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને અવારનવાર આવા પ્રકારના વિડીયો જોવા મળે. તો જય હિન્દ, અસ્તુ. મળી આવે ફરી બીજા લેક્ચરમાં.